ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતી ઓડિયન્સ ઘણીવાર કહેતી હોય છે કે બસ અહીંયા ફેમિલી સાથે જોવાનું જ બને છે, બીજું કંઈ બનતું જ નથી. અને મોટે ભાગે છે પણ એવું. છેલ્લા 2-1 વર્ષથી અનેક વિષય પર ફિલ્મો આવી છે. હવે એક એવું ટેલર આવ્યું છે કે યંગ જનરેશનને આકર્ષવાનું કામ કરી શકે છે. ફિલ્મનું નામ છે પીધા પછી. હા ભાઈ, પીધા પછી એ જ. નીતિશ બ્રહ્મભટ્ટ એના ડિરેક્ટર છે, જેમની હમણાં હિપી પૂરે ફિલ્મનું નામ તમે સાંભળ્યું હશે. તો એ હવે લઈને આવ્યા છે થાઈલેન્ડની ટૂર. અને એ ટૂરની અંદર કેવો કેઓસ થવાનો છે, કેવો હંગામા થવાનો છે, એ બધી વસ્તુ આપણે જોવાની છે. થાઈલેન્ડની અંદર શું શું એન્જોય કરવાનું છે આપણને બધાને ખબર છે. હવે ફિલ્મની અંદર શું બતાવે છે એ આપણને ફિલ્મમાં ખબર પડશે. આ ફિલ્મની અંદર સંપૂર્ણ કોમેડી કેઓસ રહેવાનો છે. મડગાંવ એક્સપ્રેસ ફિલ્મ તમે કદાચ જોઈ હશે. ગુજરાતી ઓડિયન્સ માટે આ ફિલ્મ ચોક્કસ નવી છે. મારા માટે કદાચ નથી, કેમ કે મેં આ પ્રકારની ફિલ્મો જોયેલી છે, આવો કેસ જોયેલો છે. અને ટેલરની વાત કરું તો ટેલર ભાઈ મને સારું લાગ્યું છે, કઈ ખાસ એટલી ખરાબી નથી લાગી. હા, હવે ફિલ્મનું પ્રેઝન્ટેશન બહુ જ માયને રાખવાનું છે. એ કોઈ પણ ફિલ્મમાં રાખતું હોય છે કે ગમે તે વિષય લઈ લો, એનું પ્રેઝન્ટેશન મજબૂત હોવું જોઈએ, એનો સ્ક્રીન પ્લે મજબૂત હોવો જોઈએ. 11 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે. મને સૌથી વધારે આશા હોય ને આ પિક્ચરથી તો કિશોર કાકા છે. ભાઈ, એમની એક્ટિંગ સુપર બોય છે. જોઈએ બીજા કલાકારો શું આપીને જાય છે. ઘણા બધા કલાકારો છે. ગુજરાતી ફિલ્મોના પ્રમોશન હંમેશા કોલેજની અંદર કરતા, હમણાંથી બંધ થઈ ગયા હતા, હવે ચાલુ થયા છે પાછા, અસંભાવના. પણ આ પિક્ચરનું પ્રમોશન ભાઈ કોલેજની અંદર કરજો. આવી પિક્ચરને કોલેજમાં જ પ્રમોશન કરવું જોઈએ, કારણ કે આખી જનરેશન અલગ છે આ પિક્ચરની. ફેમિલી ઓડિયન્સ કદાચ દૂર રહેશે આ પિક્ચરથી. તમે આ ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર કહેજો. અને આવા વિડીયો ગમતા હોય તો સિનેમા શોને ફોલો પણ કરી લે.